વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે રેશિયો એનાલિસિસમાં થોડુંક આગળ કરીએ છીએ, પણ એની પહેલા ફાઇનલ એકાઉન્ટનું થોડું મજા લઈએ. બોર્ડ પર લખેલું છે તો મજા લઈ લઈએ ને, બીજી વાર લખવાની ઝંઝટ નહીં. સાંભળજો શું શીખવાડું. બોર્ડ પર ફાઇનલ એકાઉન્ટ, કંપની ફાઇનલ એકાઉન્ટ છે આપણું, કંપનીના વાર્ષિક હિસાબો. એમાં તમને બધાને ખબર છે કે આપણે P&L સ્ટેટમેન્ટ, નફા નુકસાનનો પત્રક બનાવીએ છીએ. બેલેન્સ શીટમાં એક પાર્ટ, એની નીચે બીજો પાર્ટ, આવું કરતા હતા. એ જ વસ્તુ અહીંયા લખેલી છે. આજે બ્લુ કલર થી લખી છે રેવન્યુ ફ્રોમ ઓપરેશન, કામગીરીમાંથી થતી ઉપજ. અને આ ત્રણ આઈટમ, પરચેઝ, ચેન્જ ઇન સ્ટોક, ડાયરેક્ટ એક્સપેન્સીસ, ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને પ્રત્યક્ષ ખર્ચા. આ ત્રણ આઈટમ એવી છે જે ટ્રેડિંગમાંથી, વેપાર ખાતામાંથી આવે. આ ત્રણનું ટોટલ કરીએ એટલે COGS કહેવાય, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. આ ત્રણનું ટોટલ કરો, સરવાળો કરો એટલે વેચેલ માલની પડતર એવું મળે. આ પહેલા બે નું ટોટલ કરો, પહેલી બે આઈટમ નું ટોટલ કરો તો COGC, કોસ્ટ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ. ગુજરાતીમાં કહીએ તો વપરાયેલ માલની પડતર. તો વપરાયેલ માલની પડતર આપણને આ બે નું ટોટલ થઈને મળે. ત્રણ નું ટોટલ કરો તો COGS, વેચેલ માલની પડતર મળે. હવે સિમ્પલ છે, આ ટ્રેડિંગ ની આઈટમ છે, આ બી ટ્રેડિંગ ની, વેપાર ખાતાની આ બે છે, એના સિવાય કશું નથી. તો આમાંથી આ બ્લુ કલર જે છે આ ત્રણ માઈનસ કરી દો એટલે GP મળે, ગ્રોસ પ્રોફિટ. તમે આ વેચાણમાંથી આ ત્રણ, ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને પ્રત્યક્ષ ખર્ચાને બાદ કરો એટલે કાચો નફો મળે. આ ત્રણનું ટોટલ એને COGS કહેવાય. તો સેલ્સ માઈનસ COGS, સેલ્સ માઈનસ COGS તો પણ GP મળે. વેચાણમાંથી વેચેલ માલની પડતર, અહીંયા વેચેલ માલની પડતર કહેવાય. તો વેચેલ માલની પડતર બાદ કરો તો તમને કાચો નફો મળે. તો બંને રીતે મળી શકે. ત્રણ આઈટમ અલગ અલગ કરો અથવા તો ડાયરેક્ટ ત્રણનું ટોટલ કરીને એકવાર માઈનસ કરો, આન્સર સેમ જ આવવાનો છે. આ વસ્તુ તમને ફાઇનલ એકાઉન્ટમાં ભણાઈ ચૂક્યો છું, વાર્ષિક હિસાબો કંપનીના, એટલે મારે શીખવાડવાનું નથી. આ બધું માઈનસ કરીને જે છેલ્લે આન્સર આવે, ટેક્સ માઈનસ કરીને, આને કહેવાય પ્રોફિટ આફ્ટર ટેક્સ, કરવેરા બાદનો નફો. આને કહેવાય નેટ પ્રોફિટ, NP, ચોખ્ખો નફો. અને જે કાલના લેક્ચરમાં તમે શીખ્યા, ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100, નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. એટલે ગ્રોસ પ્રોફિટ અહીંથી મળે, નેટ પ્રોફિટ આ છે. ગુજરાતીમાં કહું તો કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર. કાચો નફો અહીંથી મળે, કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો અહીંથી મળે, ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. આ બે વસ્તુ તમે કાલે શીખ્યા. પછી તમે લોકો બીજું શીખ્યા કરંટ એસેટ, કરંટ લાયબિલિટી ને રિલેટેડ, લિક્વિડિટી રેશિયો, કરંટ રેશિયો અને લિક્વિડ રેશિયો. હા જાને બોલ બેટા. સર મને છે ને થોડું કન્ફ્યુઝન છે. અમુક ટાઈમે કરંટ લાયબિલિટી અને નોન કરંટ લાયબિલિટી અને નોન કરંટ એસેટમાં બધું મિક્સ થઈ જાય છે, કરંટ નોન કરંટ. તો તમે થોડું વેરિફિકેશન આપશો? શોર્ટ ટર્મ છે ને, શોર્ટ ટર્મ એટલે કરંટ કહેવાય. એ તો ક્લિયર છે. હવે હા, એ તો ક્લિયર છે. હવે કંપની ફાઇનલ એકાઉન્ટમાં યાદ કરાવડાવું તો આ લોંગ ટર્મ બોરોઈંગ, હા, લાંબા ગાળાના ઉછીના લીધા નાણાં, એટલે મેં લોંગ ટર્મ પૈસા ઉઠાયા હોય ક્યાંથી, માર્કેટમાંથી લોન લીધી હોય, 5 વર્ષની લોન હોય તો અહીંયા આવે, 1 વર્ષની લોન હોય તો અહીંયા આવે. ઓકે. પછી લોંગ ટર્મ લાયબિલિટી, 5 વર્ષથી ઉપરની કોઈ બી લાયબિલિટી તમને આપી હોય તો એ અહીંયા લખાય. એના કરતા શોર્ટ લાયબિલિટી હોય તો અહીંયા નીચે કરંટમાં જાય. એ લાયબિલિટી વાંચીને ખબર પડે આપણને. એ જેટલા નામ, તને કયા નામમાં તકલીફ પડે છે ને નામ પૂછીશ તો વધારે સારી રીતે સમજાવી દઈશ. હા, એટલે અત્યાર સુધી એવું કઈ આવ્યું નથી. હમણાં 2 મિનિટ હું એક સમ કરતી હતી તેમાં હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી. પછી લોંગ ટર્મ પ્રોવિઝન, તમે એમ્પ્લોયી રિટાયર થાય, રિટાયરમેન્ટ બેનિફિટ આપવાના હોય તો એ લોંગ ટર્મ પ્રોવિઝન માં. પણ એ જ વસ્તુ જો શોર્ટ ટર્મ માં આપવાની, 1 વર્ષની અંદર પે કરવાના હોય તો અહીંયા લખવાના. પછી ક્રેડિટર્સ, ટ્રેડ પેબલ એટલે ક્રેડિટર્સ, ટ્રેડ પેબલ, ક્રેડિટર, બિલ્સ પેબલ, બેંક ઓવરડ્રાફ્ટ, આ બધું કરંટ લાયબિલિટી માં આવે. લોન લો તો અહીંયા આવે, પણ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો અહીંયા આવે, કેશ ક્રેડિટ હોય તો અહીંયા આવે. તો કરંટ એટલે શોર્ટ ટર્મ. આ રીતે છે. આનાથી ઊંધું અહીંયા આવે. તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો 1 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ, તમને કીધું એ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, લખવાના, એ કરંટમાં કહેવાય. લોંગ ટર્મ હોય તો ઉપર આવે.
ફર્નિચર, મશીનરી Okay. આવું બધું આપ્યું હોય તો એ ફિક્સમાં જાય, ફિક્સ એસેટ્સ. પછી રિસીવેબલ પૈસા લેવાના છે, ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ એ પૈસા લેવાના, ઇન્વેન્ટરી એટલે સ્ટોક પડ્યો છે. તો તમારો સ્ટોક પડ્યો હોય તો સ્ટોક એ તમારો શોર્ટ ટર્મ કહેવાય. સ્ટોક થોડી વર્ષો સુધી રાખવા માટે હોય. હા, એસેટ જે હોય છે ના. ફર્નિચર છે, ફેન છે, મશીનરી છે, બિલ્ડિંગ છે, એ બધું લોંગ ટર્મ માટે. બીજું બધું શોર્ટ ટર્મ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ બેંકમાં પૈસા પડ્યા છે, શોર્ટ ટર્મ કહેવાય, કરંટ કહેવાય. Okay. કોઈને એડવાન્સ પૈસા આપ્યા છે તો શોર્ટ ટર્મ હોય. એવું હોય 5, 7, 10, 15 વર્ષના પૈસા આપી દીધા. ના. અત્યારે હું આ લોકો જોડે ફીસ નું કેટલી વખત મેં ઇન્સ્ટ્રક્શન આપી અંદર, તો એ આવી જાય આ લોકોની? ઘણા બધા ન જાય. ના. 3 જ છોકરીઓ બિચારી આપી. ના, છોકરી કે છોકરા? હા, 3 છોકરીઓ જ છે, સેલિના, દેવાંશી અને આર્ચી. પછી આગળ જઈએ, અધર કરંટ એસેટ. અધર બીજું બધું નાનું નાનું 1 વર્ષની અંદર જે હોય એ એસેટ અધર કરંટ એસેટ. પતી ગયું. ઓકે. તો કરંટ એસેટ નું ટોટલ હમ. ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી નું ટોટલ. કરંટ એસેટ અપોન કરંટ લાયબિલિટી એટલે આપણને મળે કરંટ રેશિયો. ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. આ ચાલુ મિલકતો છે અને આ ચાલુ દેવા છે. ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા કરો એટલે ચાલુ ગુણોત્તર મળે. પતી ગયું. ઓકે. અને સર આ અધર એક્સપેન્સ છે બરાબર, તો એના અંદર જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ બી એક્સપેન્સ કર્યું આપણે બરાબર, લાઈક હું તને કહું અધર એક્સપેન્સ માં એક સિમ્પલ વાત કહું. આ અધર એક્સપેન્સ અહીંયા એ તો ઇન્કમ છે, એ તો ખબર છે. હા. તો અધર એક્સપેન્સ ની જ્યારે વાત થાય તો તારો બિઝનેસમાં આગ લાગી, ફાયર, લોસ થયો, એમ્પ્લોયી ને આપ્યું? ના. ઇન્ટરેસ્ટ પે કર્યું, ફાઇનાન્સ કોસ્ટ છે, વ્યાજ ચૂકવો છો? ના. ડેપ્રિસિએશન છે કે ઘટ્યું એવું? તો ના. અધર. આવું વિચારવાનું. ઓકે, બરાબર. અને ડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ, સામે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, જાહેરાત ખર્ચ. તો વિચાર, એમ્પ્લોયી ને આપો છો? ના. ઇન્ટરેસ્ટ પે કરો છો? ના. ડેપ્રિસિએશન છે? ના. અધર. આ 3 યાદ રાખવાના, બાકીના ઓટોમેટિક આવડી જાય. ઓકે. અને ડાયરેક્ટ એક્સપેન્સ માં શું આવશે? આ ડાયરેક્ટ એક્સપેન્સ કોની આઈટમ છે? ટ્રેડિંગ. હા, તો ટ્રેડિંગ માં એક પરચેઝ આવે એ ખબર છે? આવે છે ને. ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક ખબર છે? હા, ખબર છે. એના સિવાય ટ્રેડિંગ માં ફેક્ટરી આવતું તું, ખબર છે? હા, ફેક્ટરી પછી વેજીસ. એ બધું ડાયરેક્ટ. ઓકે, ગોટ ઇટ. ખબર પડી. મેં તને એક વાત કહું છું, સાંભળ. વેજીસ છે ને, ફાઇનલ એકાઉન્ટ કરતી વખતે આ લોકો સમ્સ માં અહીંયા બતાવે છે. હા, એ તમે મને કીધું હતું. પણ આપણે ફાઇનલ એકાઉન્ટમાં ભલે જે કરવું હોય કરાય, અહીંયા જ્યારે COGS આવે ને ત્યારે વેજીસ આમાં ઇન્ક્લુડ કરી દો. ઓકે. મજૂરી અહીંયા નાખવાની, સ્ટુડન્ટ્સ બધાને કહું છું. જ્યારે આપણે આ સમ કરતા હોઈએ રેશિયો, અત્યારે હું રેશિયો ભણાવવા માટે, કંપની ફાઇનલ એકાઉન્ટ તો ખાલી નામનું છે, આના ઉપરથી મારે સમજાવવું છે એટલે લખેલું છે, બાકી કશું છે નહીં. મેં તમને આના ઉપરથી આ સમજાવ્યું, જીપી, કાચો નફો, નેટ પ્રોફિટ, કરંટ એસેટ, કરંટ લાયબિલિટી, આ બધું સમજાવ્યું એટલે આ લખેલું છે, બીજું કોઈ રીઝન નથી. બીજું બોલ. ના બસ. હવે આપણી વાત જે ચાલતી હતી સ્ટુડન્ટ્સ, કરંટ રેશિયો, લિક્વિડ રેશિયો, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર. તો કરંટ એસેટ અપોન કરંટ લાયબિલિટી તો આ બેલેન્સ શીટ પરથી જ આવે છે, પાકા સરિયા પરથી ખબર પડે કે શું કરવાનું છે. તો આનું ટોટલ કરો, આનું ટોટલ કરો, એ બંનેને ડિવાઈડ કરો એટલે કરંટ રેશિયો મળે. લિક્વિડ રેશિયો કરવો તો લિક્વિડ એસેટ અપોન લિક્વિડ કરંટ લાયબિલિટી. તો કરંટ લાયબિલિટી ની ચિંતા નથી, પણ લિક્વિડ એસેટ કોને કહેવાય? તો એમાંથી સ્ટોક કાઢ નાખો, ઇન્વેન્ટરી કાઢ નાખો, અને પ્રીપેડ એક્સપેન્સ હોય, એડવાન્સ ચૂકવ્યા હોય, પ્રીપેડ એક્સપેન્સ આપ્યા હોય કોઈને, પ્રીપેડ એક્સપેન્સીસ, તો એ આપણે અહીંયા અગાઉથી ચૂકવેલા ખર્ચા કાઢ નાખો. 2 વસ્તુ કાઢ નાખો એટલે લિક્વિડ થઈ જાય. હવે આવું મેં તમને લોકોને આગળ ઓલરેડી શીખવાડેલું છે, એટલે એમાં મેથી મારતો નથી, એ લેક્ચર આવડી જશે. હવે જે નવું શીખવાડવું છે એ હું આને થોડુંક હજી બાયફર્કેટ કરું છું. ડિટેલ્સ એટલે બાયફર્કેટ કરવા કરતા ડિટેલ્સ આપું છું, ધ્યાનથી સમજજો.
આને COGS કહેવાય, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, ગુજરાતીમાં વેચેલ માલની પડતર. બીજું હોય છે ઓપરેટિંગ એક્સપેન્સીસ, કામગીરી ના ખર્ચા. તો એ ક્યાંથી મળે? આમાંથી મળે. સમજો, COGS તો ખબર છે. હવે અહીંથી આ એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ, આ એક ગુજરાતીમાં કહેવાય કર્મચારી લાભના ખર્ચા, એક આ ફાઇનાન્સ કોસ્ટ નહીં લેવાનું, ઓપરેટિંગ એક્સપેન્સ. કામગીરીના ખર્ચામાં ફાઇનાન્સ કોસ્ટ, નાણાકીય પડતર લેવાની નહીં, નાણાકીય ખર્ચા લેવાના નહીં. ડેપ્રિસિએશન, ઘસારો લેવાનો. અધર એક્સપેન્સ લેવાના, પણ ધ્યાન રાખવાનું, અધર એક્સપેન્સમાં થોડું ધ્યાન રાખવાનું. આજે રાઈટ કર્યા ને એ 3 વસ્તુ લેવાની. શેમાં? ઓપરેટિંગ એક્સપેન્સ. આ 1 2 અને 3, આ 3 નું ટોટલ કરો એટલે ઓપરેટિંગ એક્સપેન્સ મળે. યાદ રાખજો, ઓપરેટિંગ એક્સપેન્સ કહું છું. પણ આની અંદર કયા લેવાના? જે બિઝનેસને ચલાવવા માટે જરૂર પડતી હોય, ખરેખર બિઝનેસને ચલાવવાની જરૂર પડતી હોય. હવે ધંધામાં આગ લાગી, ફાયર અકર ઇન ધી બિઝનેસ. આગ લાગી તો ધંધો ચલાવવા આગ લગાડવી જરૂરી છે? જવાબ તો આપો ભાઈ. ના, નથી જરૂરી. આગ લગાડવી જરૂરી નથી તો અધર એક્સપેન્સમાં આગ લાગે એનું નુકસાન લખ્યું હશે, લોસ હશે, લોસ ડ્યુ ટુ ફાયર, આગથી નુકસાન એવું લખ્યું હશે, તે ના લેવાય. એ ધંધો ચલાવવા માટે નહીં, પણ એડવર્ટાઇઝમેન્ટ કરો, જાહેરાત કરો તો હા એ ચાલે, એડવર્ટાઇઝમેન્ટ કરી શકાય તો એ લેવાય. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, વહીવટી ખર્ચા એવું લખ્યું હોય તો લેવાય. આ કે ધંધા માટે છે, બિઝનેસ ચલાવવા માટેની જરૂર છે તો એ લેવાય. તો અહીંયા અધરમાં છે ને થોડું મગજ દોડાઈને લેવાનું. સર ફાઇનાન્શિયલ એક્સપેન્સ, ફાઇનાન્શિયલ એક્સપેન્સ એ ઓપરેટિંગ ના કહેવાય. એ ધંધો ચલાવતું માર્કેટમાંથી પૈસા ઉઠાવે છે એટલે તને ફાઇનાન્સ કોસ્ટ, ફાઇનાન્સ એક્સપેન્સ થાય છે. જો પોતાના જ પૈસા લગાવો તો થાય? સિમ્પલ. તો બિઝનેસ ચલાવવા માટે જરૂરી આઈટમ નથી. એટલે ઓપરેટ કરવા માટે આ એમ્પ્લોયી ને રાખવા જ પડે, હા એ જરૂરી છે. એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે, ડેપ્રિસિએશન વસ્તુ ઘસાવાની જ છે, અધર એક્સપેન્સીસ અમુક થવાના જ છે તો એ બધા લેવાના. નોર્મલ બધી વસ્તુ લેવાની, એને ઓપરેટિંગ એક્સપેન્સ કહેવાય. કામગીરીના ખર્ચા કહેવાય. હવે વાત કરું છું બીજી. આ COGS, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, વેચેલ માલની પડતર, અને અહીંયા લખી નાખો વેચેલ માલની પડતર અને ઓપરેટિંગ એક્સપેન્સ, કામગીરીના ખર્ચા. આપણે જ્યારે આ બંનેનું ટોટલ કરીએ ને, આ બંનેને ભેગા કરીએ, આ બંનેનું ટોટલ કરો તો એને કહેવાય ઓપરેટિંગ કોસ્ટ, કામગીરી પડતર. આવો શબ્દ વપરાય. ઓપરેટિંગ કોસ્ટ, કામગીરી પડતર, આ બંનેનું ટોટલ થાય તો આપણને આ મળે. આપણને ખબર હોવી જોઈએ. તમને ફાઇલ એન્ડ એકાઉન્ટ આવડે ને, વાર્ષિક હિસાબો આવડે તો આ બધી વસ્તુ તમારી ક્લિયર થઈ જાય. અચ્છા પ્રથમ પટેલ, મને જવાબ આપ, આટલે સુધી ક્લિયર થાય છે? હા સર. એક વખત સમજાઈ દે ચલ આખું કે પીએનએલ સ્ટેટમેન્ટ, નફા નુકસાનના પત્રકો શું મળે આપણને? ખાલી નામ બોલવાના છે સર, આ મળે, આ મળે, આનું ટોટલ કરો એટલે આ મળે. આટલા આટલી વસ્તુ આપણે શોધી શકીએ. સર એક તો COGS મળે પહેલા તો. હા, કેવી રીતે મળે COGS? સર સેલ્સ માઇનસ આ જે 3 એક્સપેન્સ છે ને એ, તો એનાથી જીપી મળે. સેલ્સ અરે માઇનસ 3 એક્સપેન્સ કરે તો જીપી મળે. હા, એ 3 એક્સપેન્સ ના ટોટલ COGS કહેવાય. હા, એટલે સેલ્સ માંથી COGS માઇનસ કરે તો એ જીપી મળે, સેલ્સ માંથી આ 3 માઇનસ કરે તો એ જીપી મળે. પછી મળે એક ઓપરેટિંગ એક્સપેન્સ, હા, જે આ એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ, ડેપ્રિસિએશન અને અધર એક્સપેન્સ નું ટોટલ કરીએ એટલે એ અધર એક્સપેન્સ માં જોવાનું, એબનોર્મલ સિચ્યુએશન વાળા નહીં લેવાના. એટલે ઓપરેટિંગ એક્સપેન્સ મળે, કામગીરી ખર્ચા મળે.
પછી સર ઓકે હા COGS અને ઓપરેટિંગ એક્સપેન્સ ના પ્લસ કરીએ એટલે ઓપરેટિંગ કોસ્ટ મળે. વેરી ગુડ. વેચેલ માલની પડતર અને કામગીરીના ખર્ચા પ્લસ કરીએ એટલે કામગીરી પડતર મળે. હમ. હજી એક વસ્તુ મળે તો ભૂલી ગયો. ગ્રોસ પ્રોફિટ હું કીધું, કાચો નફો હા. મળે. પછી નેટ પ્રોફિટ એ મળે ને સર? નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો હા. કીધું. બસ આટલી ખબર પડે. આટલું આવડે ને સ્ટુડન્ટ્સ એટલે તમને ઘણું બધું આવડી ગયું. એ મને ખબર છે શું આવડી ગયું. સારું, બીજી એક વાત કહું છું. આના પછી હું ભણાવવા જઈ રહ્યો છું, અમુક વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું, આને રફ કરીને, એટલે ધ્યાનથી સમજી લેજો. કમલ સર છે ને એ આ જે દેખાય છે ને આ બે આઈટમ એને 1 નંબર લગાવ્યો. નંબર 1. નંબર 1 એટલે શેર હોલ્ડર ફંડ. ગુજરાતીમાં કહેવાય શેર હોલ્ડરોના ભંડોળો, માલિકી ભંડોળો, ઓનર ફંડ. ઓનર એટલે માલિક, ઓનર નું ફંડ, માલિકી ભંડોળ. આને 1 કહેવાય. શેર હોલ્ડર ફંડ, માલિકી ભંડોળ, ઓનર. આ એસેટ્સ, મિલકતો, આ બધી એસેટ્સ ને કહેવાય 2. મિલકતો, એસેટ્સ અને આ લોંગ ટર્મ લાયબિલિટી, લાંબા ગાળાના દેવા, લોંગ ટર્મ, આને આપણે કહીએ છીએ 3. લોંગ ટર્મ ડેટ, લાંબા ગાળાની જવાબદારી, એને આપણે કહીશું 3. આ ખબર હોવી જોઈએ. પછી એ ખબર હોવી જોઈએ આ જે છે એ કરંટ એસેટ છે, ચાલુ મિલકતો છે, અને આ જે છે એ કરંટ લાયબિલિટી છે, ચાલુ જવાબદારી છે. આ ખબર હોવી જોઈએ. આ કરંટ એસેટ માંથી ઇન્વેન્ટરી, સ્ટોક કાઢ નાખો, અને આમાંથી પ્રીપેડ એક્સપેન્સ, અગાઉથી ચૂકેલા ખર્ચા કાઢ નાખો, તો કરંટ ની જગ્યાએ લિક્વિડ એસેટ થઈ જાય, પ્રવાહી મિલકતો થઈ જાય. આ ખબર હોવી જોઈએ. જો આટલી વાતો ખબર હોય, જો આટલી વાતો ખબર હોય તો આગળનું કામ થોડું ઈઝી થઈ જશે. આ ટ્રેડ પેયેબલ, પૈસા ચૂકવવાના છે. વેપારી દેવા, આ ટ્રેડ રિસીવેબલ, પૈસા લેવાના છે. ટ્રેડ પેયેબલ, પૈસા ચૂકવવાના છે, એમાં ક્રેડિટર અને બિલ્સ પેયેબલ આવે. લેણદારો અને દેવી ઊંડી અહીંયા લેવાના છે. ડેટર્સ, ડેટર્સ પૈસા લેવાના છે, અને બિલ્સ રિસીવેબલ, એમાં પણ પૈસા લેવાના છે. તો બંને સિચ્યુએશનમાં ટ્રેડ રિસીવેબલ ની વાત છે, તો પૈસા લેવા એની સિચ્યુએશન છે. એટલે 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણી. તો આ થઈ ગયું P&L સ્ટેટમેન્ટ, નફા નુકસાનનું પત્રક. આ થઈ ગયું બેલેન્સ શીટ, પાકું સરવૈયું, જેની અંદર મેં 1 નંબર 2 નંબર અને 3 નંબર કોને કીધા છે એ મગજમાં ક્લિયર હોવું જોઈએ. કોને ડાઉટ છે? ડાઉટ હોય તો મને પૂછી શકો. છે ડાઉટ? અનિકેત ક્લિયર થાય છે? Yes, sir. આરજી? Yes, sir. દેવાંશી? Yes, sir. જ્ઞાની? જ્ઞાની? જ્ઞાની ખબર પડે છે કે જાય છે ઉપરથી? મહર્ષિ? Yes, sir. પ્રથમ? યસ સર. 100% ક્લિયર પ્રથમ? હા સર, અત્યાર સુધી ક્લિયર છે. બેલેન્સ શીટ માંથી જેટલા પાર્ટ્સ કર્યા બધું ક્લિયર ને? હા સર. સર જ્ઞાની?
યાજ્ઞિક યસ સર. ઓકે ઇન્શ્યોર ખાલી ધ્યાની નથી ચાલુ કરીને જતી રહી છે. સર છું બટ તમારો અવાજ કપાઈને આવે છે અત્યારે બોર્ડ બી નથી દેખાતું. તો પછી આ ક્લિયર થયું કેવી રીતે થયું કઈ ના થયું? આ 1 નંબર 2 નંબર ને 3 નંબર તો ખબર છે મને, સારું એના પછી જે બોલાય નહીં ખબર. સારું. તો જ્યારે આનું રેકોર્ડિંગ આપું ને ત્યારે એ પાછળનો થોડો ટોપિક જોઈ લેજે વચ્ચે. હવે સ્ટુડન્ટ્સ આખું ચેપ્ટર આવડી જાય ને આખું ચેપ્ટર A to Z બધું જ આવડી જાય એવું અહીંયા કરાવવા જઈ રહ્યો છું. આ શીખ્યા પછી એ વસ્તુ બધી ઈઝી થઈ જાય. કરીએ જ આપણે જોઈએ. સ્ટુડન્ટ ચેપ્ટર નું નામ છે રેશિયો એનાલિસિસ. ગુણોત્તર વિશ્લેષણ આ આપણે કરવાનું છે. આપણો ટાર્ગેટ છે. હવે રેશિયો એનાલિસિસ ગુણોત્તર જ્યારે વાત કરીએ છીએ તો એને આ લોકોએ છે ને બે રીતે સમ કરવાનું કીધું છે આખા ચેપ્ટરમાં. બે રીતે એટલે કેવી રીતે સમજજો. એક ટ્રેડિશનલ મેથડ વર્ષોથી ચાલતું આવ્યું છે એવું કામ એક થાય. પ્રણાલિકાગત ગુજરાતીમાં શબ્દ છે પ્રણાલિકાગત. પ્રણાલી વર્ષોથી ચાલતી આવેલી એ પ્રમાણે કામ થતું હોય એક એ છે. બીજું હોય છે ફંક્શનલ ક્લાસિફિકેશન. ટ્રેડિશનલ ક્લાસિફિકેશન એન્ડ ફંક્શનલ ક્લાસિફિકેશન. પ્રણાલિકાગત વર્ગીકરણ અને કાર્ય અનુસાર વર્ગીકરણ. ફંક્શનલ કાર્ય અનુસાર. આપણે અત્યારે જે કરી રહ્યા છીએ શીખી રહ્યા છીએ એ કાર્ય અનુસાર વર્ગીકરણ ફંક્શનલ ક્લાસિફિકેશન ની વાત કરીશું. અને તમે જે પહેલા લેક્ચર જોયા એ બંનેમાં ફંક્શનલ હતા. હવે વાત કરું છું એને 4 પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું. 2 3 અને 4. ફંક્શનલ ક્લાસિફિકેશન કાર્ય અનુસાર વર્ગીકરણમાં 4 ભાગ કરેલા છે. તમારામાંથી કોઈને યાદ હોય તો બોલી શકે છે. જેટલું યાદ હોય એટલું. છે કોઈ? બોલી આગની. એક મિનિટ દેવાંશીને બી બોલવું છે. એક કામ કરું છું પહેલું યાજ્ઞિ બોલશે, બીજું દેવાંશી બોલશે, ત્રીજું આર્ચી બોલશે. એમ કરીને આપણે આગળ વધીએ છીએ. બોલો. બોલો બેટા. સર ફર્સ્ટ પ્રોફિટેબિલિટી રેશિયો. ઓકે. પ્રોફિટેબિલિટી રેશિયો ગુજરાતીમાં કહેવાય નફાકારકતા. નફાકારકતાના ગુણોત્તર. ચલો આગળ જઈએ. લિક્વિડિટી રેશિયો. લિક્વિડિટી રેશિયો. લિક્વિડિટી રેશિયો ગુજરાતીમાં કહીએ તો તરલતાના ગુણોત્તર. ચલો ત્રીજું સોલ્વન્સી. સોલ્વન્સી રેશિયો.
સોલ્વન્સી રેશિયો, સદ્ધરતાના ગુણોત્તર. ચાલો ત્રીજું, ફરી બોલ બોલ ફરી, હા સ્ટાર્ટ કર. Efficiency ratio or activity ratio. એફિશિયન્સી, એક્ટિવિટી, કાર્યક્ષમતા, કાર્યક્ષમતાના ગુણોત્તર. આવી રીતે ચાર અલગ અલગ પાર્ટ્સ કાર્ય અનુસાર ફંક્શનલ ક્લાસિફિકેશન છે આપણે, જેમાંથી તમે લોકો આ અને આ બંને કરી લીધું છે. પણ શોર્ટમાં સમજાઈ દઉં થોડું. આની અંદર 4 છે, આની અંદર 2 છે, આની અંદર 4 છે, આની અંદર બી 4 છે. અંદર છે કેટલા? તો આટલા છે, 4 2 4 4. અને એમાંથી તમે જે ભણ્યા એ આના 2 ભણ્યા અને આના 2 ભણ્યા, એ 4 કરી ચૂક્યા છે. હું ખાલી અહીંયા થોડુંક ફટાફટ આગળ જઈને પછી સીધા આ 2 ઉપર આવી જાઉં છું. આ 2 ઉપર એટલે આવું છું કે ફટાફટ આપણું કામ થાય ને આજના દિવસમાં તમને બધું આવડી જાય. ફાઇનલ એકાઉન્ટ જે ભણીને આયા છે મારી જોડે, કંપની ફાઇનલ એકાઉન્ટ તમે લોકો ભણી લીધું, જો એ આવડે તો બોસ બધી વસ્તુ ક્લિયર. આજે તમે લોકો આને છે ને એવું કરશો કે સાહેબ એક જ દિવસમાં આવડી ગયું, એવું તમને ફીલ થશે. નો ડાઉટ આગળ લેક્ચર લેવાનો જ છું. પછી એક જ ચેપ્ટર બાકી રહે છે ઓનલાઈનમાં, આ પતે એટલે. પણ ડાઉટ નહીં, લેક્ચર થઈ જશે ક્લિયર. આના પછીના પણ લેક્ચર તમને આપીશ. અત્યારે આ કરીએ, પહેલા વાત કરીએ. ચલો ફર્સ્ટ છે ગ્રોસ પ્રોફિટ રેશિયો, કાચા નફાનો ગુણોત્તર 1. બીજું છે નેટ પ્રોફિટ રેશિયો, ચોખ્ખા નફાનો ગુણોત્તર. ત્રીજું છે ઓપરેટિંગ રેશિયો, કામગીરી ગુણોત્તર. અને ચોથું છે છેલ્લું ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો, કામગીરી નફાનો ગુણોત્તર. અહીંયા પ્રોફિટ, ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો, કામગીરી નફાનો ગુણોત્તર. ઓપરેટિંગ રેશિયો એનું બીજું નામ છે ઓપરેટિંગ કોસ્ટ રેશિયો, કામગીરી પડતર ગુણોત્તર અથવા તો કામગીરી ગુણોત્તર. તમે આ ના લખો તો બી ચાલે. આ 4 રેશિયો આની અંદર છે. હવે આની ફોર્મ્યુલા લખું, આની ફોર્મ્યુલા લખી નાખું છું એટલે તમને લોકો લાગે છે આટલું જ છે બસ. તો પહેલા 2 તો તમે શીખીને આવ્યા છો, આ બી શીખી લીધું છે, પણ છતાં ફટાફટ લખીશ. આ નાનું નામ છે પ્રોફિટ, પ્રોફિટેબિલિટી, નફો, નફાકારકતા. પ્રોફિટ નો બેઝ કયો? કોના આધારે નફો થાય? સેલ્સ ના આધારે. તમે જેટલું સેલ્સ કરો એટલો પ્રોફિટ વધે, વેચાણ વધારો નફો વધતો જાય. તો બસ આ બધાનો બેઝ, બધાનો આધાર શું? સેલ્સ. એટલા માટે આ બધાની ફોર્મ્યુલામાં ડિવાઇડ બાય સેલ્સ મલ્ટીપ્લાય 100, ડિવાઇડ બાય સેલ્સ મલ્ટીપ્લાય 100, ડિવાઇડ બાય સેલ્સ મલ્ટીપ્લાય 100, ડિવાઇડ બાય સેલ્સ મલ્ટીપ્લાય 100. ગુજરાતીમાં કહો તો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, ભાગ્યા વેચાણ ગુણ્યા 100, ભાગ્યા વેચાણ ગુણ્યા 100, ભાગ્યા વેચાણ ગુણ્યા 100. આ એની ફોર્મ્યુલા છે. આ ચારે ચારની ફોર્મ્યુલા એક જ, ડી બેઝ અને ઇન્ટુ 100 ફિક્સ. તો સર ઉપર શું લખવાનું? અહીંયા નામ છે ગ્રોસ પ્રોફિટ રેશિયો, અહીંયા લખવાનું ગ્રોસ પ્રોફિટ. નેટ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ. ઓપરેટિંગ રેશિયો એનું બીજું નામ છે ઓપરેટિંગ કોસ્ટ, તો ઓપરેટિંગ કોસ્ટ અપોન સેલ્સ ઇન્ટુ 100. ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો, ઓપરેટિંગ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. સિમ્પલ, 4 ફોર્મ્યુલા તૈયાર. આ ગુજરાતીમાં કહે તો કાચા નફાનો ગુણોત્તર, તો ઉપર કાચો નફો, કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો
ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. અહીંયા છે કામગીરી ગુણોત્તર, એનું બીજું નામ છે કામગીરી પડતર. તો કામગીરી પડતર ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કામગીરી નફો ગુણોત્તર, તો કામગીરી નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. આ ચાર ફોર્મ્યુલા કોને નથી આવડતી, ખબર નથી પડતી, પૂછી શકે છે. ઓકે, તો માનું છું ક્લિયર છે. એક ઈઝી વે બતાવું છું. હું ક્યારે પણ છે ને આ ફોર્મ્યુલાનો યુઝ બને ત્યાં સુધી નહીં કરું. આ ફોર્મ્યુલાને હું રફ કરી દઉં છું. મને કહે ને ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો ફાઇન્ડ કરો, કાચા નફાનો કામગીરી નફાનો ગુણોત્તર શોધો. પણ હું શું શોધીશ ખબર છે? આ શોધી કાઢીશ. હું આ જ શોધીશ, આ નહીં શોધું. આને શોધીને આનો જવાબ આવ્યો મારો, સપોઝ આનો જવાબ આવ્યો મારો 70%, 70% જવાબ આવ્યો. આ ઇન્ટુ 100 છે, ગુણાકારમાં 100 હોય બરાબર, તો ટકા લખાય, પર્સન્ટેજ ની સાઇન આવે. જે બી જવાબ આવે, આનો જે બી જવાબ આવે એની પાછળ પર્સન્ટેજ લગાવવા. તો 70% જવાબ આવ્યો એવું આપણે માની લઈએ. હવે આને શોધવું હોય તો 100 - 70, 30% આનો જવાબ મળી જાય. આના માટે અલગ ફોર્મ્યુલા લગાવવાની જરૂર નથી, ચાલે, કોઈ ફોર્મ્યુલા નહીં લગાવવાની. અહીંયા 80%, 80% જવાબ આવે તો 100 - 80, 20 આ કહેવાય. હવે આ ચાર વસ્તુ કરવી હોય તો હું પ્રથમ પાસેથી ક્વેશ્ચન પૂછું છું. પ્રથમ બેટા, હા સર. હા સર. ગ્રોસ પ્રોફિટ જોઈએ ક્યાંથી મળે? ટ્રેડિંગ અકાઉન્ટમાં. ના, અરે એટલે સર સ્ટેટમેન્ટ ઓફ P&L માંથી. ફોર્મ્યુલા અચ્છા શું? ઓકે હા, સેલ્સ માઇનસ COGS. પરફેક્ટ. કાચો નફો વેચાણ ઓછા વેચેલ માલની પડતર, આ મળી જાય. સેલ્સ તો ખબર હોય, ઇન્ટુ 100 કરો એટલે સમજાઈ યાર. અનિકેત ખ્યાલ આવે છે? એટલે વિચારીને કેમ જવાબ આપે છે? મેં હમણાં સ્ટેટમેન્ટ ઓફ P&L કરાવડાયું કે નહીં? હા. એ સ્ટેટમેન્ટ ઓફ P&L માં સેલ્સ, રેવન્યુ ફ્રોમ ઓપરેશન અને નીચે COGS ત્રણ આઇટમ નું ટોટલ, એને માઈનસ કરો એટલે GP એવું કીધું. ટ્રેડિંગ વાળી આઇટમ થી GP મળે. હા. ભાઈ જ છે. ચલનજી કે NP ક્યાંથી મળે? અનિકેત, સ્ટેટમેન્ટ ઓફ P&L બનાવીએ ને એમાં છેલ્લે જે પ્રોફિટ આફ્ટર ટેક્સ આવે ને એને NP કહેવાય. એવું હા હા હા, એ નેટ પ્રોફિટ હા, પ્રોફિટ આફ્ટર. તો આ નેટ પ્રોફિટ છે. નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. ખબર પડી? હા, ભૂલી ગયો તો. ભૂલી જ જાય ને, એ તો થાય. તે ફાઇનલ એકાઉન્ટ કમ્પ્લીટ કરી દીધું, છતાં આ તકલીફ છે. આજે જ સમજાવ્યું મેં, એ વાંધો નહીં, થાય. ચલો, મહર્ષિ, ઓપરેટિંગ કોસ્ટ, કામગીરી પડતર P&L માંથી શીખવાડ્યું હતું હમણાં, યાદ હોય તો બોલો. પ્રથમ, હા સર, ઓપરેટિંગ કોસ્ટ એટલે સર COGS પ્લસ ઓપરેટિંગ પ્રોફિટ. અરે પ્રોફિટ ક્યાં? એક્સપેન્સ. એક્સપેન્સ. પરફેક્ટ. વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા, એને ટોટલ કરો એટલે આ મળે. એટલે આને ડિવાઇડ બાય સેલ્સ ઇન્ટુ 100, આવું પણ લખી શકાય. આ બધું ક્યાંથી મળે? P&L માંથી. પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ, નફા નુકસાનના પત્રકમાંથી બને. અને એટલા માટે પેલું ફાઇનલ એકાઉન્ટ બહુ જરૂરી છે. અચ્છા, હવે ખ્યાલ આવે છે પ્રથમ કેમ કહેતો તો બધું કનેક્ટેડ છે? હા સર. ચલો, અહીંયા તમે બીજી બે ફોર્મ્યુલા શીખીને આવ્યા છો લાસ્ટ લેક્ચરમાં, એટલે મને વધારે મહેનત નહીં પડે. પહેલું છે કરંટ રેશિયો
ચાલુ ગુણોત્તર અને સેકન્ડ છે લિક્વિડ રેશિયો. પ્રવાહી ગુણોત્તર. આ બે રેશિયો લિક્વિડિટી રેશિયો છે. તરલતાના ગુણોત્તર છે, પ્રવાહિતાના ગુણોત્તરો છે. હવે જ્યારે આની વાત કરીએ તો કેવી રીતે મળે? સિમ્પલ ફોર્મ્યુલા. હમણાં તમને લોકોને બેલેન્સ શીટ કરાવી હતી, પાક્કું સરળ. હા અનિકેત, કરંટ એસેટ અપોન કરંટ લાયબિલિટી. અને અહીંયા નીચે લિક્વિડ એસેટ અપોન કરંટ લાયબિલિટી. પરફેક્ટ આન્સર. તમને લોકોને બેલેન્સ શીટ હમણાં કરાવી, પાક્કું સરળ કરાવ્યું. એની અંદર આ બાજુ મેં કીધું તો આનું ટોટલ થાય એટલે કરંટ એસેટ, આ બાજુનું ટોટલ વાળું કરંટ લાયબિલિટી, ચાલુ મિલકતો, ચાલુ દેવા, બસ એ જ છે. આની અંદર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા કરો એટલે ચાલુ ગુણોત્તર થઈ જાય. કરંટ એસેટ અપોન કરંટ લાયબિલિટી, કરંટ રેશિયો. અને પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા, લિક્વિડ રેશિયો, લિક્વિડ એસેટ અપોન કરંટ લાયબિલિટી. પ્રવાહી ગુણોત્તર એટલે પ્રવાહી મિલકત ભાગ્યા ચાલુ દેવા. હવે આ વસ્તુ તમને શીખવાડી હતી કે લિક્વિડ એસેટ કેવી રીતે મળે, તો બે આઈટમ લેવાની નહીં. કઈ બે આઈટમ દેવાંશી? Inventories અને prepaid loans and advances. નો, પ્રીપેડ લોન એન્ડ એડવાન્સ નહીં, પ્રીપેડ એક્સપેન્સ ઓનલી. Okay. પ્રીપેડ એક્સપેન્સ. Expense. હા, અગાઉથી ચૂકવેલા ખર્ચા અને સ્ટોક નહીં લેવાના. આ કરંટ એસેટ માંથી અગાઉથી ચૂકવેલા ખર્ચા અને સ્ટોક નહીં લેવાનો, એ કાઢી નાખો એટલે પ્રવાહી થઈ જાય ને એને ડિવાઈડ કરો એટલે સમ થઈ ગયો. હવે વિચારો બેલેન્સ શીટ આવડે એટલે એ બે આઈટમ લઈને સીધું આ પણ તમે ભણીને આવ્યા, લાસ્ટ લેક્ચરમાં થઈ ચૂક્યું છે. તો આને હું કરું છું રફ. આ તમને લોકોને ખબર છે એવું માની લઉં. હવે વાત આવે છે આગળ. સોલ્વન્સી રેશિયો, સદ્ધરતાના ગુણોત્તરો ચાર છે. એક છે પ્રોપ્રાઇટરી રેશિયો, સેકન્ડ એસેટ ડેટ રેશિયો, ત્રીજું ડેટ ઇક્વિટી રેશિયો, આવું છે. ગુજરાતીમાં નામ કહું, માલિકી ગુણોત્તર, પછી મિલકત દેવાનો ગુણોત્તર, બીજું દેવા ઇક્વિટી ગુણોત્તર. આ ત્રણ ગુણોત્તરની વાત કરું છું અને પછી ચોથાની વાત કરીશ. આની ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ લેક્ચરમાં ડિટેલ નથી ભણાવતો, બરાબર? આ ત્રણની ડિટેલની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં હમણાં કરીએ. અત્યારે અહીંયા સ્ટોપ રાખીએ. આટલે સુધી મજબૂત થઈ ગયું. આ નામની ચર્ચા અને 4 ની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.